આઝાદીની લડતમાં ઘણો મોટો ફાળો આપનાર શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠીપોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 18મી ઓગસ્ટે સ્વ ભાનુબેન આઝાદ આગેવાની નીચે ભાઈ બહેનોનું સરઘસ નિયત સમયે કોઠીપોળમાંથી નીકળવા તૈયાર થયું। તે જ સમયે પોળની બહાર ન આવી શકે અને લોકો ગભરાઈને છૂટા પડી જાય એ જાતનું વાતાવરણમાં પોલીસ કમિશનર એ ડિવિનોએ પોતાનો ઘોડો પોળ સામે લાવીને ઊભો રાખ્યો અને બંદૂકોવાળી પોલીસ પાસે બોલાવી લીધી, પરંતુ સરઘસ જરા પણ ડર્યા કે ગભરાયા સિવાય આગળ વધ્યું। સરઘસ આગળ વધતાની સાથે જ કમિશનરે લાઠીમાર શરૂ કર્યો। તે સમયે ભાનુબહેન આઝાદ કમિશનરના ઘોડાની લગામ ખેંચી અને ખેંચતાની સાથે જ કમિશનરને ગોળીબારનો હુકમ કર્યો। બીજી બાજુ જનતાએ પણ પોતાનો લડાયક મિજાજ બતાવતા પથ્થરમારો શરૂ કર્યો। જોતજોતામાં રાવપુરા એક ક્રાંતિનું લડાયક મેદાન બની ગયું। આ સમયે શ્રી સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બન્યા અને શહીદ થયા હતા। 1942ની 18મી ઓગસ્ટના આ બનાવના દિવસે શહીદ થયેલા શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠીપોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની, વિપક્ષના નેતા અમીબેન રાવત, પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અમદાવાદી પોળની નજીક આવેલા કોઠીપોળમાં જ્યારે 1942ની ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે અહીંયાથી એક જનતાનું સરઘસ, કારણ કે એ વખતે આ ઓગસ્ટ ક્રાંતિની હવા વડોદરા શહેરને પણ લાગી હતી અને જનતા સરઘસ સ્વરૂપે નીકળવાની હતી ત્યારે લોકો ઉપર જે તે સમયે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો। જે કોઠીપોળમાં આ ઓગસ્ટ ક્રાંતિ અને આઝાદી માટે જ્યારે લોકોમાં આ જાગૃતિ ફેલાઈ અને આગળ વધ્યા તે સમયે 18મી ઓગસ્ટ અને 1942ના રોજ આ કોઠીપોળના રહેવાસી એવા સોમાભાઈ પંચાલ અને ભગવાનભાઈ રાણા જે 18મી ઓગસ્ટના રોજ 1942ના રોજ આ બંને જે કોઠીપોળના નાગરિક હતા અને ઓગસ્ટ ક્રાંતિ માટે સરઘસ કાઢીને નીકળ્યા ત્યારે બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બંને શહીદો માટે દર વર્ષે એમને સલામી આપી અને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અન્વયે આજરોજ સૌએ સાથે મળી અલગ અલગ વિસ્તારના સૌ મારા સાથી સભાસદશ્રીઓ છે, સાથી પક્ષના નેતાશ્રી છે, સ્થાનિક લોકો પણ છે અને એમના પરિવારના સભ્યો પણ સાથે ઉપસ્થિત રહ્યા અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમને સલામી આપી અને આ બંને વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કોઠીપોળના નાકે સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં એક સ્ટોન છે, આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આ વડોદરા શહેરના વીર છે જે લોકોએ ભારતની આઝાદીની ચળવળમાં શહીદગી આપી હતી। વડોદરા શહેરનો જે આઝાદી સાથે સંકળાયેલો ભવ્ય ઇતિહાસ છે એની સાક્ષી આ પોળના વાસીઓ છે। 5 પોળે જે રીતના એકત્રિત થઈને એ દિવસે ચળવળમાં અંગ્રેજોની સામે શહીદગી ઓરી છે, આજે ફેમિલીઝને સેલ્યુટ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સાથે આ શહીદોના પરિવારની એક એવી અપેક્ષા છે કે વડોદરા મહાનગર સેવા સદન તેમના પરિવારજનોને નોકરી આપે, તો એ માટે બી આપના મારફતે શાસક પક્ષને રિક્વેસ્ટ કરીએ છીએ એમની આ ભારત દેશ માટે જે લોકો શહીદ થયા હોય તેમના ફેમિલીઝને દેખરેખ રાખવી આપણી ફરજ છે અને વડોદરા તો પોતાની ફરજમાંથી કોઈ દિવસ ચૂકે નહીં। એક સંસ્કારી નગરી છે અને વડોદરાનો જે ભવ્ય ઇતિહાસ છે તેમને યાદ કરાવતા આ ક્ષણ અને આ શહીદો છે એમને હૃદયથી ફરીથી શ્રદ્ધા।